સુરતની સ્મીમેર હોસ્પિટલ કે જ્યાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે આજે સ્મીમેર હોસ્પિટલમાં માનુની ફાઉન્ડેશન અને છોટા સા કદમ NGO દ્વારા બહેનોને સેનેટરી પેડ તેમજ નવજાત બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હોસ્પિટલ સમિતિ ચેરમેન મનીષાબેન આહિર તેમજ તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। સુરતના સહારા દરવાજા ખાતે આવેલી મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજના અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે। સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓના હિતાર્થે અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ થાય છે। ત્યારે આજે માનુની ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જેના સંચાલન મીનાબેન મહેતા છે અને છોટા સા કદમ આ બંનેની NGO દ્વારા હોસ્પિટલમાં દાખલ બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત નવજાત બાળકોને કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બંને NGO બહેનો હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષાબેન આહિર, હોસ્પિટલના RMO તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। મનીષાબેન આહિર અને NGOની આ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને તેઓની હાજરીમાં બહેનોને સેનેટરી પેડ તેમજ બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું।